તો આપણે દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયમાં ભગવતના 10 લક્ષણો સમજ્યા કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનં પોષણમૂતયઃ મન્વંતરે ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. એ 10 લક્ષણો સમજ્યા તો તૃતીય સ્કંદ એનો પ્રારંભ, એનું નામ છે સર્ગલીલા, જે ભગવાનના દક્ષિણ કરકમળ સાથે એની સરખામણી થાય. તો તૃતીય સ્કંદ એની અંદર શેની કથા આવે? તો કહે ચરિતમ વિદુરસ્યાથ મૈત્રેયેનાશ્ચ સંગમઃ સૃષ્ટિ પ્રગરણં પશ્ચાત બ્રહ્મણ પરમાત્મનઃ કાપિલં સાંખ્યમપ્યન્યન તૃતીયોયમ ઉદારુતાઃ. આ મુખ્ય કથાઓ આવે. સૌપ્રથમ તૃતીય સ્કંદના પ્રારંભમાં વિદુરજીની ઉત્તમ કથા આવે. વિદુરજી કોણ છે? તો એ પરમ ભાગવત છે, ધર્મનો સાક્ષાત અવતાર છે. વિદુરજી એ કૌરવોમાં રહેલો ભગવાનનો પરમ ભક્ત છે. વિદુરજી એ ધર્મનું સ્વરૂપ છે. તો કૌરવોમાં ધર્મનું સ્વરૂપ એ વિદુર અને પાંડવોમાં ધર્મનું સ્વરૂપ એ યુધિષ્ઠિર. તો કૌરવ પક્ષમાં અને પાંડવ પક્ષમાં ધર્મનો ભેદ શું છે? તો પાંડવ પક્ષમાં કર્મ જે છે એ ધર્મને આધીન છે. ધર્મ એટલે યુધિષ્ઠિર જે આદેશ આપે ને એ પ્રમાણે દરેક પાંડવો કર્મ કરે છે. અને કૌરવોમાં કર્મને આધીન ધર્મ છે. કર્મ વાળા જે રાજા છે એ ધૃતરાષ્ટ્ર, એ જે કહે છે એને જ ધર્મ એ પ્રમાણે કરે છે. એનું કોઈ સાંભળતું નથી ધર્મનું. અને એ ધર્મ રૂપી વિદુરને આદેશ આપે એ પ્રમાણે કર્મ કરે. એ કહે એવું જ કરે. વિદુરજીને ખબર પડી કે ભગવાન દ્વારકાધીશ શાંતિદૂત થઈને આવે છે કે યુદ્ધ ન થાય અને જે પાંડવો ભાગ માગે છે એ આપી દે. એટલે સીધા ગયા છે ધૃતરાષ્ટ્ર પાસે, કહેવા લાગ્યા કે સાંભળો, દ્વારકાધીશ આવે છે, એ જે વાત કહે ને એ તમે બરાબર સમજજો, એને ગળે ઉતારજો, સમજી વિચારીને એ પ્રમાણે કરજો, કેમ કે એ બધાના હિતની વાત જ કરશે. ધૃતરાષ્ટ્ર કહે છે હું તો સમજુ છું, પણ મારો દીકરો દુર્યોધન એ માનતો નથી. એ ન સમજે. વિદુરજી કહે છે કે એ ન સમજે ને તો એનો તમે ત્યાગ કરી દો. આ તમારો દીકરો એ શત્રુ થઈને આવેલો છે. અને એક વાત સમજો કે તમારા શરીરમાં કોઈક ઘાતક રોગ લાગ્યો હોય કોઈ અંગમાં, અને ડૉક્ટર સાહેબને બતાવો તો કહેશે કે આ અંગને કાપી નાખો તો આ રોગ એ બીજા શરીરના ભાગને બગાડશે નહીં, નહીં તો આખા શરીરમાં રોગ પેસી જશે. તો ભલે ગમે તેવું પણ એ પસંદવાળું અંગ હોય એને પણ કાપી નાખીએ તો રોગથી બચી જવાય. છિંદાત્યદંગમ યદુદાત્મનોહિનમ શેષમ સુખમ જીવતયત વિવર્જનાત. અને રાજાનું કર્તવ્ય છે કે ગમે તેવો પ્રિય પુત્ર હોય તો પણ એનો ત્યાગ કરવો. રાષ્ટ્રનું હિત એ એના માટે પ્રધાન હોય છે.
રાષ્ટ્રના હિત માટે પુત્રનો ત્યાગ કરવો પડે તો કરવો. આ દુર્યોધન એ સાક્ષાત કલયુગ છે અને આ બધી વાતો દુર્યોધન સાંભળે છે. અને દુર્યોધન સાંભળે છે, આવીને બોલવા લાગ્યો, અરે દાસી પુત્ર, અમારા ટુકડા પર તારું પાલન થાય છે. તું મારા વિરુદ્ધ મારા પિતાને ભડકાવે છે, મને રાષ્ટ્રમાંથી બહાર કાઢવાની વાત કરે છે. કહેવા લાગે, કયેન મત્રોપજુભાવ જીવમ દાસ્યા સુતમ યદ બલિનૈવ પુષ્ટ. અમારાથી તારું પોષણ થાય છે ને મારા વિરુદ્ધ મારા પિતાને ભડકાવે છે, અપમાન કરે છે. વિદુરજીને કંઈ ખરાબ લાગતું નથી, આ તો છે જ દુષ્ટ. પણ સભાની અંદર ધૃતરાષ્ટ્રની સામે બોલે છે, પણ બધા જ મૌન રાખે છે. પુત્રના મોહની અંદર યુધિષ્ઠિર એ વિનષ્ટ દ્રષ્ટિ બત્યા છે. સુખદેવજી કહે છે, યદા તુ રાજા સ્વસુતાન અસાધુન પુષ્ણન ધર્મેન વિનષ્ટ દ્રષ્ટિ. અને દ્રષ્ટિ વિનષ્ટ થયેલી છે, મૌન રાખે છે. કહેવા લાગ્યા, વિદુરજી, તમે મારો શું ત્યાગ કરો છો? હું જ આ હસ્તિનાપુર છોડીને જતો રહું છું. સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ ગતવ્યથો યાદ દુર્માનયાનઃ. હું જ છોડીને ચાલ્યો જાઉં છું. આમ કહી અને એ ધનુષ્ય બાણ એ ઉમરામાં મૂકી અને ચાલી નીકળે છે. આ વિદુરજી નથી જતા. સુખદેવજી કહે છે, સનિર્ગત કૌરવ પુણ્ય લબ્ધો. શું કહ્યું? કે આ કૌરવોનું પુણ્ય એ ચાલ્યું જાય છે. આપણા ઘરમાં એક એવો પુણ્યશાળી જીવ હોય જેનાથી આપણે બધા સુખી રહેતા હોય. એ પુણ્યશાળી જીવ ઘરમાંથી નીકળી જાય ને એટલે આપણું પુણ્ય બધું જતું રહે, આપણને દુઃખ પડવા માંડે. રામાયણમાં જેમ વિભીષણ એનું અપમાન થાય છે અને લંકા છોડીને નીકળે છે, સુંદરકાંડમાં સુંદર વાત સમજાવે કે અસ કહી ચલા વિભીષણ જબહી આયુહીન ભયે સબ તબહી. બધા જ નિશાચરો આયુહીન થઈ ગયા. આ જ રીતે વિદુરજીના જવાથી કૌરવો પણ આયુહીન થયા. વિદુરજી એની વાત કૌરવો માનતા નથી. પાંડવોમાં યુધિષ્ઠિરની વાત દરેક વાત માને છે. એના માટે ઉત્તમ દ્રષ્ટાંત પણ બતાવ્યું કે એક વખતે યુધિષ્ઠિર વગેરે જે પાંડવો વનવાસમાં હતા, કોઈક સરોવરના કિનારે એ કુટિયામાં રહે છે. દુર્યોધન એમનો મસ્કરી કરવા માટે કેટલીક સ્ત્રીઓ સાથે સરોવરમાં સ્નાન કરવા આવે છે કે જો હું કેવો સુખી છું, તમે કેવા દુઃખી છો. એ જે સરોવર હતું એ ગંધર્વ રાજનું હતું. ગંધર્વો આવ્યા, દુર્યોધનને કહ્યું, અહીંયાથી ચાલ્યા જાઓ, અમારા રાજા આવે છે, ગંધર્વ રાજ. અને ન માન્યા અને દુર્યોધન અને ગંધર્વોનું ત્યાં યુદ્ધ થયું. અને એવું યુદ્ધ થયું કે દુર્યોધનને બાંધ્યો, એને પકડીને લઈ જાય છે. એ સમયે દુર્યોધન વિચાર કરે કે જો માને હમણાં પકડીને લઈ જશે તો મને મોટી સજા કરશે. એ સમયે દુર્યોધન યુધિષ્ઠિરને ઉદ્દેશીને કહેવા લાગે કે ભૈયા બચાવો, ભૈયા બચાવો. યુધિષ્ઠિર કહે છે કે બચાવવાની વાત કરે છે મને. એટલે કહેવા લાગ્યા, અર્જુનને કહ્યું કે જાઓ દુર્યોધનને બચાવો. અર્જુન કહેવા લાગ્યા, આપણી મસ્કરી કરવા આવ્યો તો ને સારું થયું, ભલે પકડીને લઈ જાઓ, જાઓ. ભીમસેનને કહ્યું કે તમે જાઓ, પકડીને બચાવો એને, દુર્યોધનને. તો કહે છે કે ભલે એને તો આવું જ સજા થવી જોઈએ. એ સમય યુધિષ્ઠિર સમજાવે છે, એ 100 છે, આપણે 5 છે. અંદર યુદ્ધ કરીએ ને ત્યારે આપણે 105, પણ જ્યારે વિદેશી તાકાત આવે ને ત્યારે આપણે 105 છે. જાઓ બચાવો. આદેશ આપ્યો અને આદેશ માન્યો. એ ધર્મનો આદેશ કર્મએ માન્યો અને દુર્યોધનને છોડાવીને લઈ આવ્યા. દુર્યોધનની મોટામાં મોટી મસ્કરી થઈ
એક જ વસ્તુ સમજાય છે આપણને કે પાંડવોમાં રહેલો ધર્મ એની બધી જ વાત કર્મ માને છે. એટલે કર્મ એ ધર્મને આધીન છે. અને જે કૌરવો છે એની અંદર જે કર્મ છે, ધર્મ એ કર્મને આધીન છે. આજે વિદુરજી એ ઘરનો ત્યાગ કરે છે અને કૌરવોનું પુણ્ય એ નાશ થયું. હવે આપણે આગળ સમજીશું પછી.